જય ભોળાનાથ, કેમ છો? મજામાં મજામાં જશો. હું છું કોમલ રાઠોડ અને સ્વાગત છે તમારું મારા બાંગ્લા ટોલા મિની બ્લોગમાં. તો હવારમાં અમે એક થેલો લઈને નીકળી ગયા છે ભીખમાં ઓલા દવા છાંટવા. અમે સીધા વાડીએ પગી ગયા છે દવા છાંટવા અને તમે જોઈ શકો છો. પછી મેં લઈ લીધું છે સનાડું અને નાખ્યું હતરમાં ગેરમાં જવા દીધું લાટાપાટા અને પછી મેં તો છે ને 1700 વીઘાની દવા એકલા છાંટી દીધી હો મિત્રો. હા, કઈ ઘટે નહીં. અમે તો પાના પકડ લઈને સનાડું ખોલી નાખ્યું. બોલ પછી બોલ અને પછી કાઢી રાખ્યા બધા ટાયર વાયર નોખા અને ઓલા બધા ચડાવતા હતા ટાયર અને મારે તો છે ને બોલ જ ફિટ કરવાના હતા કારણ કે મારું કામ બોલ ફિટ કરવાનો હતો. અને પછી છે ને બીજી વાડી અમે છે ને દવા છાંટતા હતા ને પપ્પાએ કીધું કે સનાડો ઊંધો વળી ગયો. અમે ફટાફટ આવ્યા ત્યાં જઈને જોયું ને તો સનાડો કાંઈ ઊંધો નતો વેળો. બોલો, અમે હબદેને આવીને એટલે એને એવું બાનું દીધું. હવે એવું બાનું દેવાતું હશે. અને પછી મિત્રો અમે ફૂલ બાગકાચી બોલાવી દીધી દવા છાંટવાની. ખડની દવા છાંટીએ છીએ હું અને મારી બેન બે છાંટીએ છીએ દવા. વારમાં અમે છાંટી દીધી છે ને 1700 વીઘામાં દવા. મોડું તો હવે અમે તો એમ પોપ ચડાવતા હતા કે પેલા બેન ચડાવે મને ને પછી હું એને ચડાવું. જાતે મહેનત જિંદાબાદ. કલ કોષને જોયા હે કોને ખબર. આમ કે બોલવાનું કે હાલ ન આવશે ને એટલે પછી આવું થાય. પછી બેન મને પંપ ચડાવે, હું એને પંપ ચડાવું. એમ પંપ કેડે પંપમાં દવા છાંટવાની શરૂ કરી દીધી છે. આ મસ્ત મજાનું જે પીળું ડબલું પીળું છે એ દવાનું છે. એ ન પીવાય કેમ કે મરી જાય તો તમને ખબર નહીં હોય પણ છે ને પપ્પાએ રાખ્યા સનાડામાં. પછી પાછા એમ કહે છે 3 પપ્પા તમે દવા છાંટી છે લ્યો. આ બધા હાટું તો છે ને ઘાસલેટ પીને મરી જાય ને તો બધા એમ જ કહે છે એમાં કાંક આવી ગયું છે સોડામાં એટલે મરી ગયું. અને પછી 1 વાગી ગયો ને બેન આવી ગઈ ભાત લઈને. બહુ ભૂખ લાગી હતી. પછી અમે પાછી ફૂલ બાકાચી બોલાવી દવા છાંટવાની. હજી અમારે દવા બાકી હતી. પપથી દવા બાકી હતી. સનાડે થોડી છાંટી હતી. અને પછી મિત્રો છે ને અમારે જવાનું હતું દૂધી ઉતારવા. એટલે અમે આખી ટીમ છે ને પગી ગઈ દૂધી ઉતારવા. અને તમે જોઈ શકો છો ચારે તરફ પાણી છે. અને આ છે હાથસણી ડેમનો મસ્ત મજાનો નજારો. તમારે જોવો હોય તો દૂધિયા ઉતારવા આવજો અને જો આ મસ્ત મજાનું એન્જોય કરી રહ્યા છે. અમારી બહેનો છે. તમને નહીં ખબર હોય, મને ખબર છે કેમ કે મને ખબર જ હોય ને. મારે રહેતી હોય મને ન ખબર હોય કોણ ખબર. તો મિત્રો આપણે છે ને દૂધિયા ઉતારવા છે ને પાણીમાંથી આપણે દૂધિયા ઉતારવાનું શરૂ કરી દીધું હતું. બહુ જ્યાદા દૂધિયા જડા 3 શાકના દૂધિયા જડા લઈને ક્યારે હાલતા થઈ જાય મિત્રો. બીજું તો શું કરવું એમ. એટલે અમે બધી લઈને અને મસ્ત મજાનું વાતાવરણનું છે ને આનંદ લેતા વહી જાય. ટેન્શન લેવા જેવું કાંઈ હતું જ નહીં કેમ કે અમે દૂધિયા જ નહોતા. દૂધિયા હોય તો ટેન્શન લેવી ને. હા, ડૂબી ગયા અમને ડૂબાડી નાખત. પણ કાંઈ વાંધો નહીં મિત્રો. આ જિંદગી છે, હાલ્યા કરે, ડૂબ્યા કરે, આવ્યા કરે, જાય કરે, જે કરે શું કરે મેરે કો નહીં પતા. અને પછી મિત્રો છે ને મેં થોડાક મમરા ખાધા. પછી એમ છું મમરામાં કંઈ ભેગું નહીં થયું છે ને દવા છાંટવા મળું એટલે હું પગી ગઈ દવા છાંટવા. અને પછી મિત્રો ફૂલ બાકાજી બોલાવી દીધી છે અમે. સારી દવા છાંટવાની. પહેલાં ખડની છાંટી પછી સારી છાંટવાની હતી એટલે અમે